સમાચારોમાં આગળ વધીશું। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગીર સોમનાથથી। ગીર સોમનાથમાં સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા સ્ટેટ હાઈવે પરથી પસાર થતો રોડ અત્યંત બિસ્માર છે, જેના કારણે અહીંયાથી પસાર થતા લોકોને મુશ્કેલી પડી રહી છે। આસપાસના મોરાસા, છગિયા, થરેલી, ઉમરી તેમજ બોસન સહિતના 5 જેટલા મહત્વના ગામોને જોડતો આ મુખ્ય માર્ગ છેલ્લા 5 વર્ષથી ખરાબ છે। આ માર્ગ માત્ર ગ્રામજનો માટે જ નહીં, નજીકમાં આવેલી એક મોટી ખાનગી કંપનીના હજારો કર્મચારીઓ માટે પણ અવરજવરનો મુખ્ય રસ્તો છે। રોજ આ રસ્તા પરથી હજારો વાહન ચાલક પસાર થાય છે, પણ આ રસ્તા ઉપર મોટા ખાડા પડી જવાથી અને કોન્ક્રીટ સંપૂર્ણપણે ઉખડી જવાથી આખો હાઈવે એક મોટો અકસ્માત ઝોન બની ચૂક્યો છે। સ્થાનિક ગામના લોકો અને રાહદારીઓના જણાવ્યા અનુસાર રસ્તાની આ કમનસીબ સ્થિતિના કારણે રોજ નાના મોટા અકસ્માત થાય છે, લોકો ઈજાગ્રસ્ત થાય છે, વાહનોને નુકસાન થાય છે। રાત્રે અહીંથી પસાર થવું વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન સાબિત થાય છે। આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને ગ્રામજનોએ વહીવટી પ્રશાસન સમક્ષ અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરી, છતાં કોઈ જ કામગીરી નથી થઈ। પ્રશાસનની આ ઘોર ઉદાસીનતાના કારણે સ્થાનિક જનતામાં આક્રોશ છે। હવે ગામના લોકો એક સુરે માંગ કરી રહ્યા છે કે કોઈ મોટો અને જીવલેણ અકસ્માત થાય પહેલા પ્રશાસન તાત્કાલિક જાગે અને આ રસ્તાનું નવીનીકરણ અથવા તો રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે।